ઓરિસ્સાથી ગાંજો લાવતા બે ઝડપાયા। સચિન વિસ્તારમાં રહેતા બે આરોપીઓને પોલીસે ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડ્યા। બાતમીને આધારે કરવામાં આવી કામગીરી। બંને પાસેથી 1.45 લાખનો 14 કિલો ગાંજો પકડાયો। બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા। ગઈકાલે અમારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ ગાંજાની હેરાફેરી થવાની છે એ પ્રકારની માહિતી ઉધના સર્વેલન્સ સ્ટાફના અરવિંદભાઈને મળી હતી। જે આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતાં બે વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો। આશરે 14 કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે 1,45,000 રૂપિયા થાય છે। એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે। આ મોબાઈલની કિંમત 20,000 ગણવામાં આવી છે અને લગભગ 1,60,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ ઘટનામાં બે આરોપીઓ જી મિટ્ટુ પાત્રા અને કે રબીન્દ્ર પાત્રા બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે। તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી। જે જગ્યા હતી એ ઉધના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો। જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે। આ ઘટનામાં જે બે વ્યક્તિઓ વોન્ટેડ છે કે એકનું નામ કાલુ અને એક બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે। કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા અને કોને આપવાના હતા? અત્યારે આ તપાસ અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં આ જ બાબત ચાલી રહ્યું છે કે બાબુલા નામના એક વ્યક્તિને એ લોકો આપનાર હતા એ પ્રકારની માહિતી છે। પોલીસ એને પણ કાલુ નામના એક વ્યક્તિને આપનાર છે એ પ્રકારની માહિતી છે। એને પણ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ। કાલુની પણ શોધખોળ કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે બંને આરોપીઓ છે એના માટેના અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગેલ છે। પકડાયેલ બંને આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યાર સુધી એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ અગાઉ કેટલી વાર એ લોકોએ આ પ્રકારે ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદાર્થોની હેરફેર કરી છે કે નહીં એની અત્યારે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે।